આજે વિશ્વ સિકલ સેલ દિવસ। આ રોગમાં વ્યક્તિના લોહીનો આકાર ગોળાકારમાંથી દાંતરડા આકારમાં થઈ જાય છે, જેથી આ રોગને અટકાવવા માટે જે રીતે લગ્નની કુંડળી મેળવીને લગ્ન કરાય છે, તે રીતે બંનેના સિકલ સેલ ટેસ્ટ બાદ જ લગ્ન કરવાથી આ રોગોને અટકાવી શકાય છે। ગુજરાતના ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં એટલે કે આદિવાસી સમાજના લોકોમાં સિકલ સેલ એનિમિયા નામનો ગંભીર કહી શકાય તેવો રોગ જોવા મળે છે, જેમાં દર્દીના લોહીનો આકાર ગોળાકારના બદલે દાંતરડા જેવો થઈ જાય છે, જેના કારણે દર્દીને અચાનક અસહ્ય પીડા ઉપડે છે અને લાંબી માંદગી બાદ તેનું મૃત્યુ પણ નીપજે છે। જોકે ગંભીર બાબત તો એ છે કે આ રોગ પેઢી દર પેઢી પ્રસરે છે, જેથી આ રોગને કાબૂમાં લાવવા જનજાગૃતિ ખૂબ જ આવશ્યક થઈ પડે છે। આ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે અમે ભરૂચમાં રહેતા ડૉક્ટર ડેક્સ્ટર ડી પટેલ સાથે વાતચીત કરી પોતાની ડૉક્ટર બહેનને તેમને સિકલ સેલ રોગના કારણે ગુમાવવી પડી હતી અને તેના કારણે તેમનું આખું જીવન લોકસેવા માટે સમર્પિત કરવાનો નિર્ણય લઈને સિકલ સેલને અટકાવવા માટે સિકલ સેલ અવેરનેસ ફાઉન્ડેશનની સ્થાપના કરી। છેલ્લા 15 વર્ષ ઉપરાંતથી લોકસેવામાં કરી રહ્યા છે તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લામાં લોકોમાં જાગૃતિ લાવવા અને તેમને દવાઓ, લોહી ટેસ્ટ, મેડિકલ કેમ્પ સુધીની સારવાર નિઃશુલ્ક કરી રહ્યા છે। આ અંગે ડૉક્ટર ડેક્સ્ટરે જણાવ્યું હતું કે રોગને અટકાવવા માટે જે રીતે લગ્નની કુંડળી મેળવીને લગ્ન કરાય છે, તે રીતે બંનેના સિકલ સેલ ટેસ્ટ બાદ જ લગ્ન કરવાથી આ રોગને અટકાવી શકાય છે। આજરોજ વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે ડૉક્ટર પટેલે પુનઃ એ જ અપીલ કરી છે કે સમાજમાં જનજાગૃતિ લાવવી સૌથી મોટું કામ છે। આજે આપણે બધાએ મળીને સંકલ્પ કરવો પડશે કે કોઈ પણ યુવાન યુવતીના લગ્ન પહેલાં બંનેનું સિકલ સેલ ટેસ્ટ કરાવવું ફરજિયાત બનાવશું। તો પહેલા તો તમારે પોતાનો સિકલ સેલ ટેસ્ટ કરાવવો પડશે। જો એમાં સિકલ સેલ ટ્રીટ હશે તો કોઈ કરવાની જરૂર નથી, પણ જો ડિસીઝ હશે તો તમારે તમારા સરકારી દવાખાને અથવા ફિઝિશિયન પાસે જઈ અને તમારે જે મેડિસિન સરકાર જે યુનિવર્સલ મેડિસિન છે, હાઇડ્રોક્સિયુરિયા છે, ફોલિક એસિડ છે, પાણી વધારે પીવું, આ બધું તમારે કાયમ ડેલી લેવું પડશે। અને તમારે એવું નથી કે ભાઈ મને જ્યારે ઘણા લોકો અમારી પાસે આવે છે ત્યારે એવું થાય છે કે ભાઈ સારા થઈ ગયા પછી દવા લેવાનું બંધ કરી દે છે, પછી જ્યારે પાછી બીમાર પડે પાછા દવા લેવાનું 2-3 મહિના લે। આપણે એઝ હ્યુમન મેન્ટાલિટી એવી છે કે ભાઈ બીમાર પડે ત્યારે લેવાનો પછી છોડી દેવાનો, પણ આ વસ્તુ એવી છે કે તમારે આજીવન જ્યાં સુધી આ પૃથ્વી પર જીવો છો ત્યાં સુધી તમારે આ દવા અને કાળજી લેવી પડશે। પાણી વ્યવસ્થિત પીવું પડશે, જેમાં જો કોઈ વ્યસનો કરતા તો એને બંધ કરી દેવા પડશે। તમારે પોતે થોડું યોગા મેડિટેશન કરવું પડશે, ખાનપીનું ધ્યાન રાખવું પડશે। અને સિકલ સેલ ડિસીઝ વાળા માણસો માટે તો પાણી જ એક અમૃત છે। જેટલું પણ એટલું પોતાના શરીરને હાઇડ્રેટ રાખશે, દવાઓ વ્યવસ્થિત લેશે તો તમને કોઈ તકલીફ ના પડે એની ગેરંટી છે। કે અમે ઘણા પેશન્ટો જોયા છે, પણ પોતે કાળજી લેવી પડશે, પોતે સમજદાર થવું પડશે। એટલા માટે તમે આ જે થોડી કાળજી છે લેવી જોઈએ।